સો વી આર એક્ઝેક્ટલી 2 days આઉટ ટુ અવર નેચર બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન અને હવે ટાઈમ છે બેગ પેક કરવાનો. સો આપણા નવા લુક સાથે અને મોર્નિંગની કોફી પીને આપણે નીકળી જઈએ છીએ વોક માટે અને આ લુકમાં શું કોન્ફિડન્સ ફીલ કરું છું. બસ ખાલી આ જ કોન્ફિડન્સ સાથે 2 દિવસ પછી આપણે સ્ટેજ પર ઉતરવાનું છે. સો આજે થોડી ટાઈમની ખપત હોવાને કારણે આપણી રામગાડી લઈને આપણે નીકળી જઈએ છીએ જીમ અને ચાલુ કરી દઈએ છીએ આપણું બેક બાયસેપ પમ્પ વર્કઆઉટ. અને કોમ્પિટિશન પહેલા આજે મારું લાસ્ટ વર્કઆઉટ બીબી ક્લબમાં થવાનું છે તો ફ્લોરની વચ્ચે પણ હું નંગો નાચ કરીશ તો પણ મને કોઈ રોકશે નહીં. એનો મતલબ એમ નથી કે અહીંયા હું મારી બોડીને શો ઓફ કરું છું, પરંતુ અહીંયા હું મારી બોડી બતાવું છું કે તમે પણ જો કે હાર્ડવર્ક અને કન્સિસ્ટન્સીનું રિઝલ્ટ મળે છે. અને એ જ હાર્ડવર્ક અને કન્સિસ્ટન્સી એ વખત તમે તમારી લાઈફની અંદર એપ્લાય કરો તો તમને પણ 100% બોડીમાં રિઝલ્ટ જોવા મળશે. અને તમને તો ખબર જ છે હમ તો તહેરે પરદેસી, મતલબ હમ તો તહેરે થોડે સે લેટ લતીફ, તો હજુ પણ આપણી પેકિંગ તો બાકી જ છે. સો ટાઈમને બચાવતા આપણે આપણી પેકિંગ ચાલુ કરીએ છીએ કે મમ્મીનો ઉપરથી ઓર્ડર આવે છે કે તારું ખાવાનું પછી મૂકજે, પહેલા અમારો નાસ્તો ઉપર મૂક. मतलब बेटे कि 3-4 हजार की सामान की तो कोई वैल्यू ही नहीं है, उनको चाहिए उनका 300-400 वाला नाश्ता. और क्या ही करें, यही कलयुग का दस्तूर है और हमें इसी में ही जीना है. और जी से याद आया कि कोई भी अच्छे काम करने जाओ तो भगवान जी के आशीर्वाद आपके साथ होने चाहिए. तो हम भी सबकी तरह पहुंच गए रिश्वत मांगने. परंतु આ વાત પણ સાચી છે કે અગર તમારા દિલમાં ભગવાન છે તો તમારે એમને મંદિરમાં શોધવા જવું ના પડે. બટ ભાઈ એક પોઝિટિવ વાઇબ भी मैटर करती है, भले फिर वो अंधश्रद्धा ही क्यों ना हो.